ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6માં હું હર્ષાબેન પુરોહિત. આજે આપણે ધોરણ 6માં પાઠ નંબર કયો છે? સારા અક્ષરવાળો પાઠ છે ને, એ પાઠ આપણે ચાલુ છે. પાઠ નંબર 14 સારા અક્ષર. બરાબર. તો સારા અક્ષર પાઠ વિશે આજે આપણે જોયું તો એમ કે મેહુલ અને હાર્દિક. તો હાર્દિકના અક્ષર સારા આવે છે એટલે મેહુલ એવું કહે છે કે તારી નોટોના પાના લીસા છે અને એમ કે તારું એટલે એમ કે તારા સર આપણે તારી નોટ એટલા માટે લેતા હશે, અને એટલે એમ કે લીસા પાની નોટ છે એટલે અક્ષર સારા આવે છે. એટલે આ આપણે જોતા હતા. પછી આગળ જોયું હતું તો એમ કે રાધા સોનલ એવું કહે છે કે એવું ના હોય તો કે તું પેન્સિલ છોલ કરીને અક્ષર લખું છું. હાર્દિક એવું કહે છે કે તું આખો દિવસ પેન્સિલ છોલ કરી અને પાતળી અણીથી લખું છું એટલે એમ કે તારા અક્ષર સારા આવે છે. હવે આગળ રાધા સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલતો નહીં તૂટે. ધવલ પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલને બદલે આંગળી છોલાઈ જાય. અશરફ મારી પાસે એવી બ્લેડ છે કે જે અણી ભપકાદાર થાય પણ જરાય વાગે નહીં. રાધા પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો અક્ષર સરસ આવે. મેહુલ આ વળી શું છે? કલમ વળી શું છે? અશરફ એક જાતની પેન જ કહેવાય. બરું કે એવા કશાકની પેન્સિલ જેટલી જ. લાકડીને આગળ તીરછી છોલી અને એનાથી લખવાનું. રાધા લાકડીથી તો કંઈ લખાય ને. ધવલ એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? અશરફ કલમની રિફિલ ના નંખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. ધવલ અને હાર્દિક તો પછી? અશરફ કમલને દાવતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. હાર્દિક તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. અશરફ હાસતો પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે. ધવલ એના કરતાં આપણી બોલ પેન સારી. અણી છોલવાની ચિંતા નહીં, શાહી ભરવાની માથાકૂટ કે ના તો ગંદા રિફિલ કે ખલાસ થવાની એટલે બદલી કાઢવાની. સોનલ પણ એનાથી અક્ષર ગંદા આવે. મેહુલ મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. જુઓ અહીંયા કેવું સરસ આપણને બતાવવામાં આવ્યું છે કે એમ કે રાધા એવું કહે છે કે સંચાથી છોલ કરીએ છે ને એટલે એમ કે કદાચ મારી પેન્સિલની અણી તૂટી જાય છે. એટલે ધવલ શું કહે છે કે તું પેન્સિલથી ના છોલું તો? શું કીધું છે જુઓ કે તું એનાથી ના છોડે તો તને તો કે આ બ્લેડથી છોલીએ તો રાધા ધવલ શું કહે છે કે બ્લેડથી છોલીએ તો આપણે બ્લેડથી પેન્સિલની અણી તો છોલાય પણ એના બદલામાં આપણી આંગળી પણ છોલાઈ જાય. ત્યારે અશરફ એવું કહે છે કે મારી પાસે એવી બ્લેડ છે જે ભમકાદાર થાય પણ એની જગ્યા પણ જરાય વાગે નહીં. રાધા શું કહે છે કે એટલે જ તારા પપ્પા કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ તો ત્યારે અશરફ શું કહે છે કે અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. ત્યારે એ મેહુલ શું કહે છે આ વળી કલમ શું? એટલે અશરફ એવું કીધું કે એક જાતની એવી લાકડી આવે અને તેને કશાકની એમ પેન્સિલની જેવી એક લાકડી આગળ આવે અને તેને આગળથી તીરછી એટલે એકદમ પાતળી રીતે છોલી કાઢવાની. ત્યારે રાધા શું કહે છે કે કંઈ એવી લાકડીથી તો લખાય. ધવલ એમાં શાહી કે રિફિલ તો કેવી રીતે ભરી શકાય? ત્યારે અશરફ શું કહે કે એમાં શાહી કે રિફિલ ભરવાની નંખાવાની નહીં. પણ તો પછી તો હાર્દિક અને ધવલ
તો હાર્દિક અને ધવલ શું કહે છે તો પછી એટલે કે એને કેવી રીતે લખાય? ત્યારે અશરફ એવું કીધું કે એ કલમને એક દાવત એટલે કે ખડિયામાં બોળવાની અને પછી એ ખડિયામાં બોળતા જવાનું ને એનાથી લખતા જવાનું, એવી રીતે એમ કે લખવાનું. ત્યારે હાર્દિકે શું કીધું, આ તો વારા ઘડીએ વારી ખડિયામાં બોળવાનું ને લખવાનું, એના કરતાં આપણી બોલપેન સારી. ખાસ તો એમાં તો લિખાઈ બહુ જ સરસ આવે. ત્યારે શું કે આ ખડિયામાં વારા ઘડીએ બોળવું જ પડે ને, એટલે અશરફ એવું કે બોળવું તો પડે પણ એનાથી લિખાય એટલે એમ કે એનાથી અક્ષર સરસ આવે. ત્યારે ધવલે શું કીધું જુઓ, ધવલ શું કે એના કરતાં આપણી બોલપેન સારી, નહીં લખવા, નહીં છોલવાની, નહીં સાય ભરવાની કે નહીં હાથ ગંદા થવાની, એવી કશી મગજમારી નહીં. એક ખાલી થાય એટલે બીજી લગાવી દેવાની. ત્યારે સોનલ શું કે એટલે એનાથી પણ તો અક્ષર તો ગંદા જ આવે ને, એનાથી તો પણ અક્ષર તો ગંદા જ આવે ને એવું કહે છે ને. એટલે મેહુલ શું કે ખબર છે, પણ મારા અક્ષર તો એનાથી લખવું તોય સરસ આવે છે. હવે આગળ હાર્દિક, તારા અક્ષર તો પણ સરસ જ છે, તો હું પેન્સિલથી લખું, બોલપેનથી લખું તો પણ અક્ષર સારા જ આવતા નથી. રાધા, એનો અર્થ એ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખું, અક્ષર સારા હોય તો એ ગમે તેથી લખો તો અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. હાર્દિક, પણ ખરાબ અક્ષર એટલે કેટલી તકલીફ થાય છે, કેમ? ત્યારે રાધા, મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું લખું છું ત્યારે તે તેમને ખબર પડતી નથી. પછી રાધા, અરે એના લીધે કેટલી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે તેણે મારા ફોઈને મારી મોટી બહેનના કાગળમાં લખ્યું હતું કે માટલું બરાબર સાફ કરજો અને ઓટલો વાળજો. એના બદલામાં એવું વાંચ્યું કે ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો. તે મારી બહેનનો તો બિચારીને રોજ દરેક ચાટલા સાફ કર્યા અને ટૂંકા વાળનો ચોટલો વાળવાની કોશિશ કર્યા કરી, પણ બિચારી કંટાળી ગઈ કે વાત નહીં. અશરફ, ખબર પડી ત્યારે બહુ હાસ્ય થયું હશે નહીં? રાધા, હાસ તો કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય. હાર્દિક, એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળ લખ્યો, ઢોરને બરાબર ચારજો. ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો, અને એ તો બિચારા ઢોર માર ખાઈ અને અધમુયા થઈ ગયા. મેહુલ, અરે એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. હાર્દિક, પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવું પડે? ત્યારે સોનલ શું કે મારા દાદી કહેતા હતા કે વહેલા સવારે ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાનો અને હાથ ઠરી જાય પછી એવા ધીમે ધીમે સરસ અક્ષરે લખવું. જો શું કીધું છે, જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખરાબ અક્ષરની વાતો થાય છે. ત્યારે જો શું છે, જો હવે ધ્યાન રાખજો. હાર્દિક શું કહે છે કે તારા અક્ષર તો ગમે તે, હાર્દિક કોને કહે છે? મેહુલને શું કહે છે હાર્દિક કે તું ગમે તેમાં લખું તો તારા અક્ષર તો સરસ જ આવે છે, તું બોલપેનથી લખું તો તારે શું કહે છે? રાધા શું કહે, પણ એનો અર્થ એ થાય કે પેન, પેન્સિલ, બોલપેન ગમે તે જે ફાવતું હોય એનાથી લખાય તો અક્ષર સારા આવે. અક્ષર જ એવા અને ખરાબ અક્ષર હોય તો ખરાબ, જેવા અક્ષર આપણા હોય એ પ્રમાણે અક્ષર આવે. ત્યારે હાર્દિક શું કહે છે, પણ ખરાબ અક્ષરમાં કેટલી બધી તકલીફ પડે નહીં? ત્યારે ધવલ પૂછ્યું કેમ? ત્યારે હાર્દિકે શું કીધું, મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે ને એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું જે લખું છું એમ કે હાર્દિક શું કહે છે કે પોતે જે લખે છે એ એના સાહેબને ખબર પડતી નથી. ત્યારે રાધા શું કહે છે કે અમારે ઘેર પણ આ ખરાબ અક્ષરનો લોચો વાગ્યો હતો. જ્યારે મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખી અને ચિઠ્ઠી મૂકી હતી કે માટલું બરાબર સાફ કરજે અને ઓટલો બરાબર વાળજે. ત્યારે એમ કે એમણે વાંચ્યું કે ચાટલું બરાબર સાફ કરજે અને ચોટલો વાળજે,
એટલે એમ કે મારી મોટી બેન બરાબર રોજ બધા ચાટલા સાફ કરવા માંડી અને એમ કે ચોટલા તો નાના વાર હતા તો એમ કે બિચારીને વાર નાના હતા તો પણ રોજને રોજ ચોટલા વાળતી હતી. એટલે એમ કે આવી રીતે ટૂંકા વારમાં ચોટલા કેવી રીતે વાળાય, એટલે એમ કે આવી રીતે થાય. ત્યારે અશરફ પૂછે છે કે આવું જ્યારે સાચું લખાણની ખબર પડી હશે ત્યારે બધા કેટલા બધા હશે નહીં. તારે રાધા શું કે સાચી જ વાત છે ને, એમાં તો હસવું જ આવે જ ને. વડનું ચોડ વેતરાઈ જાય એટલે જે કરવાનું હોય એનાથી ઊંધું થઈ જાય એને વડનું ચોડ કહેવાય આપણી સાદી ભાષામાં, બરાબર. ત્યારે હાર્દિકે પણ કહ્યું કે એક વખત મેં એવું સાંભળ્યું હતું કે ગામડે કાગળ લખ્યો, એમાં લખ્યું હતું કે ઢોરને બરાબર ચારજો. ત્યાં વંચાયું કે ઢોરને બરાબર મારજો. એટલે એમ કે પેલા ભેંસો હતી જે ઢોર હતા એ બિચારા એમ કે માર ખાઈ અને અધમુયા થઈ ગયા. એટલે જ તો એમ કે મેહુલે શું કીધું, એટલે જ તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું કે આપણે જો સારા અક્ષર આવતા હોય, તમે પેપર લખો ને એમાં અક્ષર વ્યવસ્થિત આવે તો કશી ચિંતા રહે નહીં, બરાબર. તો પછી હાર્દિક શું કહે, તો આ ગંદા અક્ષર સુધારવા શું કરવું? ત્યારે સોનલ શું કહે છે કે મારા દાદી કહેતા હતા કે ખરાબ અક્ષર આવતા હોય તો સવારે ઠંડા પાણીની અંદર હાથ નાખવાના અને પછી એ હાથ વડે એવા હાથ વડે લખવાનું એટલે અક્ષર સારા આવે. ત્યારે મારા દાદા તો એવું કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી લગાવી અને પછી અને એના પછી એમ કે લખવાનું. સરસ વળાંકવાળા અક્ષરે લખી અને માટી સુકાવા દેતા એ અક્ષરની અંદર લખ્યું હતું તે બધું હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? ત્યારે ધવલ શું કહે છે, પણ આપણે નાના હતા ત્યારે સુલેખનની નોટોમાં લખતા એ કેવી રીતે લખતા હતા? ત્યારે અશરફભાઈ નાનો હતો ને ત્યારે તેને અબ્બુએ ચિત્રો દોરાવેલા અને કદાચ તેનાથી તેના અક્ષરના વળાંક સરસ આવતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળ, આડી ઊભી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જોજે ને. અરે હાર્દિક, અરે હું એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું, પણ કંઈક કહેવું પડશે ને, કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષર તો મને ખૂબ જ શરમ આવે છે. ધવલ, ધીરજ રાખી અને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. સોનલ, હવે આ વાતોના વડા કરવાના રહેવા દો અને રમવા જઈએ. મેહુલ, હાર્દિક, રાધા અને ધવલ અને અશરફ, ચાલો. હા ચાલો જલ્દી કરો ને તો અંધારું થઈ જશે. જો વિદ્યાર્થી મિત્રો જોજો, એક વિદ્યાર્થી રાધા શું કહે છે કે મારા દાદા પણ એવું કહેતા હતા કે એ જમાનામાં માટી પર પાટલી મૂકીને એના પર વળાંકવાળા અક્ષરથી લખીએ તો અક્ષર સુકાવા દઈએ તો અક્ષર સરસ આવે, પણ એ અક્ષર અંદરથી ક્યાંક લખવું પડે તો એ આજના જમાનામાં એવું કંઈ થાય નહીં. ત્યારે ધવલ શું કે આપણે નાના હતા ત્યારે સુલેખનની નોટમાં કેવું સરસ લખતા. ત્યારે અશરફ શું કહે છે કે મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુ એટલે મારા પપ્પા ચિત્ર દોરાવતા હતા અને ચિત્રના વળાંકથી એમ કે એના અક્ષર સરસ આવે. એટલે તું પણ એમ કે હાર્દિકને શું કહે છે અશરફ કે તું પણ એમ કે વર્તુળ, અર્ધવર્તુળ, આડી ઊભી, ત્રાસી લીટીવાળા ચિત્ર દોર તો તારા અક્ષર સરસ આવશે. ત્યારે હાર્દિકે શું કીધું, હું તો એકડિયા બગડિયાની જેમ પણ અક્ષર ઘૂંટવા તૈયાર છું, કોઈક તો કરવું જ પડશે ને. આ ગંદા અક્ષર સુધારવા મને બહુ જ શરમ આવે છે. ગંદા અક્ષર હોય એટલે નોટ જોઈએ તો કે આવા કોના મૂકી દે. પેપર ટીચર તપાસતા હોય તો સારા અક્ષર હોય તો 1 માર્ક્સ વધારે આવે ને આવા અક્ષર હોય તો ટીચર એમને જ જવા દે, બરાબર. પછી આગળ મેહુલ, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. સોનલ, હવે આ વાતોના વડા જ કરવા છે કે એટલે શું કીધું, જો જ્યારે મેહુલ એવું કહે છે કે ધીરજ રાખીને શાંતિથી તું અક્ષર સારા કાઢીશ તો એમ કે તને ચોક્કસ સફળતા મળશે. ત્યારે સોનલ એવું કહે છે કે આ વાતોના વડા જ કરવા છે કે હવે રમવા જવું છે. ત્યારે બધા મિત્રો હા ચાલો રમવા એમ કહી અને મેહુલ, હાર્દિક, રાધા, ધવલ અને અશરફ આ બધા રમવા જાય છે.
પછી કહે છે કે ચાલો જલ્દી ને તો અંધારું થઈ જશે. આજે આપણા વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા પૂરો થયો. તમારે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લખવાના